નવા વર્ષ પહેલા સુરતમાં મોટી દુર્ઘટના. હજીરામાં કંપનીના પ્લાન્ટમાં ધડાકો, 4ના મોત, 10ને ઈજા. દેશભર અને ગુજરાતમાં નવા વર્ષની ઉજવણી ચાલી રહી છે ત્યારે સુરત જિલ્લાના હજીરામાં આવેલી એએમએનએસ કંપનીના પ્લાન્ટમાં આગની દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં 4 મજૂરોના મોત નીપજ્યા જ્યારે 10 લોકો દાઝી ગયા હોવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આગ દુર્ઘટનામાં 4 મજૂરોના મોત. મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના હજીરામાં મોડી સાંજે એમએનએસ કંપનીના કોરેક્સ 2 પ્લાન્ટમાં એક ચીમનીમાં ભીષણ આગ લાગી હતી. આ દરમિયાન 4 મજૂરો લિફ્ટમાં ફસાયા હતા, જેમાં ધવલકુમાર નરેશભાઈ પટેલ, ગણેશ સુરેશભાઈ પટેલ, જિગ્નેશ દિલીપભાઈ પારેખ, સંદીપ પટેલ નામના કર્મચારીઓના મોત નીપજ્યા હતા જ્યારે 10 લોકોને ગંભીર રીતે દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈ એમએનએસ કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપનીમાં સાંજના શટડાઉન પછી અકસ્માતની ઘટના બની હતી. આ દરમિયાન ખાનગી કંપનીના 4 કોન્ટ્રાક્ટર કામદારો લિફ્ટમાં ફસાયા હતા. ઘટનાને પગલે તમામ ઇમરજન્સી પ્રોટોકોલ ફોલો કરાયા હતા. અકસ્માતની ઘટનાને લઈને તપાસ ચાલી રહી છે. મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ. એએમએનએસ કંપનીમાં ભીષણ આગ લાગતા 4 કર્મચારીઓ ભડતું થઈ જતા તેમના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 4 કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યા હોવાથી તેમની ઓળખ કરવી મુશ્કેલ બની છે. આ દરમિયાન પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો. TV18 ન્યૂઝ સુરત.